ક્યાં એશિયા માજી ક્યાંય જડતી નથી. હાલે લે અમારી દીકરાની આ મારી જાનુડી છે કે પછી આ શું છે? હા હે આમ તો જોયે ને બે સિંગડા છે એટલે આ તો ઓલું ભૂત થાય જ લાગે. તો હવે મારે શું કરવા ભાગવું જોઈશે. આ લે જાગી ગઈ ભાગવા દે. એ મને કોણ નતો દો આ કોઈ હે ના અરે લે છોકરો થોડે ઈ નકી હરી કરીને ગેલો હે અમારી મધુલી ભાઈ હરીન કરી ગયો હવે ઈ છોકરા ચિક્કર પી નાખો એ હાલે લે આ તો મારી વાહે ભૂત આવ્યું. હવે શું કરું? ઓલી મારી જાનુડી આ કેટલી પતંગ સગાવા આવ્યું. હવે મને ભાગવા દે ઘર જવા દે. આ ઓલી જાનુડી ને કેવા જવું જોઈશે. આમ તો જો દાંત કેવડા છે. હા સારું કર્યું હોય ગયો. લાય ઓલી જાનુડી ને કી આવું એ પાછી અહીંયા બહુ પતંગો સગાવા આવે છે ઊંચી ધાર ઉપર. એટલે તાર ઘરવાળો જો ને ઈ આમ રખડવા વઈ ગયો હે. આ તો પતંગ સગાવાનું મળી ગયું. હવે ઈ ભેગો છો ને તો કામ એ મન કરાવશે. એમ કરતા પતંગ સગાવા માંડું. એટલે આ ઓલો કોણ આવે છે? ઈ ઓલો તો હારો આયલો આવે. હવે જ મને કામ કરાવશે. ઈ બનાવી લેશું તો ભાગવા દે. એ હાલે લે આ તો ઓલી પતંગ વાય લે થોડી આવે. લાય લાય કેવાય ક્યાં જાસ તું? પતંગ સગાવા ત્યાં તો કોઈ સગાવી નહીં હોય. મને તો સગાવા દે. એલી ભલા માણી ગલધી થઈ હવે નો સગાવાય. ના માર સગાવી જ છે. પણ તને કોણ સમજાવ? હું આમ જો ઓલી ધાર નથી આ મેથી તો તારડો હું તને ગોતવા ગયો ને મારું દીકરું આમ સિંગડા વાળું ભૂત ફૂતું તું અને જઈને આમ નાકે એડો નન ખારું થયું અને મારી વાંહે આમ જો એટલું ધોડ્યું ને કે આ મારું પાટલું પલાળી દીધું. શું કરે ભલા માણી? તારે જવું હોય ને તો તારે ગમે એ બે ત્રણ તાર બેનપણીઓ તો છે ને ગામમાં. હા તો એને લેતી જાજે ઉડાડો પતંગ અને એમ કરતું એને હારે લઈને જાજે ધાર બાજુ ભૂલ માં જવું હોય ને તો ધ્યાન રાખજે. મારું તો પાટલું પલાળી દીધું. હવે નું લુગડા બદલાવું એવું થાય છે. બીજું શું હાલતો હવે તું એમ કર. આમ તું જા તારી બેનપણીઓને લેતી જાજે અને પતંગ સગાવી અને ટાઈમ સર ઘરે આવજો. અરે ભલે ને દી આખી આવી આવજે. હાલ તો હાલ હાલ હું લગી થથવારો કરવા. અમારા જેવા ગરીબ ને કોણ મને ભૂખાઈ લાગી છે. કોઈ ને તો પૈસા લઈને પતંગ લઈ આવું. કોઈ પતંગ ન લઈ દે ગરીબ ને કોણ સારું કરે. આમની બાઈ કેટલું પતંગ સગાવવામાં દેતી નથી. મને મારીને ભગાડી કાંઈક મેકી ઉપાડે હાલી જાવ કોક જડે ને તો એને પાસે પતંગના પૈસા ભંગારે કાંઈ ચડ્યો નહીં. કાકા રે કોક આવે એની લાગે લઈ પૈસા આપે તેમ પછી લઈ લો. હાલે લે આ એક નાની છોકરી કેમ હાલી આવે? લાય તો પૂછવા દે. બટા ક્યાં જાસ? કાકા મને પૈસા આપો ને બધી બાયું પતંગ સગાવે મને આપતું નથી. પેલી ભલા માણી તમે ગરીબ એટલે કોઈ દેતું જ નથી ના. તો હવે શું કરું? મારે ઓલી મારી બાયડી છે ને એને આટલી બધી પતંગો લઈને હમણાં રામ જઈ સગાવા. પતંગો લઈ દીધી? હા એને આવડો ફીરકો છે પણ ઈ કાફરની છે. એ તને નહીં દે. શું કરવું હવે? પૈસા આપો ને મારા પાસે એટલે ઉભી રે ભલા માણી આ ઈ કરવા દે. લે હાલે લે 100 રૂપિયા નીકળે. હાલે આમ જો હવે એમ કર તું છે ને ઓલી ધાર નો રહી આ ન્યા જ ઉડાડવા મારી બાયડી જઈ છે અને એમ કર તું એની યાદ લૂંટી લીજે તો. હા એમ કર હાલ તો જો ઓલી ઊંચી ધાર નથી આ ન્યા જ તારા લૂંટવા જવાનું અને આમથી ને જયડું કાપતી જા ગમે એવું પીડ્યું હોય ને આજ તો હે ને એ બાયડી નું પતંગ જ બધી લૂંટી લેવાની તારો. બધી કાપે ને લૂંટી. હા એમ કર આમ જો હાલ તને હું રસ્તો સીંધી દઉં આ તું વઈ જા અને હવે આમ જો પછી જેટલી લૂંટાય એટલી લૂંટી લીજે અને પછી ગમે તે દી પૈસા ખૂટે ને એટલે મારા ઓલે વ્યૂ આવવાનું. આ એટલા હું રખડતો જો ભલા માણી. તારે મને કહેવાય ને
તને કોઈ નો લઈ દે, હું તો બેઠો છું, તો તાર ઉપાડી છું. અને આમ જો ઈ ભલે ઈ આમથી વેલી જટ ધીરે ઈ આવે તો લૂંટી લઈશ ને, એટલે વેઠી ઈ આવશે. એટલે તું ઘાયો ઘા જા, અને હું ધીરે જાઉં, મારે કામ છે ને યાર પતંગ સગાવા ઈ આવીશ. તો હાલ તું જા, લૂંટી જ લીજે બધી, એટલે ઘાયો ઘા નવરી થાય. હો, આવા બિચારા ગરીબ નું કોણ હોય. એ સારું કર્યું મને આ ભેગી થઈ ગઈ. હવે આને તો મારી બાયડી કાફડ ની એવી છે, આને મારીને કાઢી નાખે. તો લાયો ઘીરે હાલો જાવ, અને એને આમ કાઢી નાખી. તો લાયો હાલો જાવ. આ ઓલી દિનિયા કાકા ને બહુ કેતી હતી કે હું કે પેલા તલાવ કે ધાર રહીને અહીંયા પતંગ સગાવા આવી, પણ મારી છે દેખાતી નથી. અને મને તો એમ કીધું કે પતંગ નો લાવતી, મને તો કેટલી પતંગ લઈ દીધી, અને શ્યાય દેખાતી નથી. લાઈ દો ને આમ જઈને જો ખરી કે પતંગ લઈને આવી છે કે નહીં, નકર મારે તો ધક્કો ફેલ થશે. આ એક બેનપણી આવે છે, કઈ છે એ બેનપણી? આ ઓલી ધારે તલાવ વાળી ધાર રહી, ત્યાં ઓલી દિનિયા કાકા ને બહુ પતંગ સગાવવા આવી હતી. ઈ તો ઈલપા હું નથી ગઈ, હું તો આલપા જેવી આવી. ભલે એમ કેતી તું પતંગો કેટલી લાવી, ભલે દેવાની, એટલે તું પતંગ નો લે. કે હું એટલે જ પતંગ નો લાવી. હવે હે ને હવારમાં પાણી ભરવાઈ ગયા ને, એમ કેતી હતી કે મને કે કેટલી પતંગ લઈ દીધી હે ને, એટલે ઈ પતંગ લાવશે, અને આપણને ના પાડી, અને હજી છે દેખાતી નથી. હાલ જોઈને આપણે આમ થઈને જોઈ ખરા. બેન પણ કીધું તું આ તારે પણ છે દેખાતી નથી. આ કોક આવે? હા, આ દિનિયા કાકા ને બહુ જ છે. હે એલી, તું કેતી હતી ને કે હું પતંગ લઈને આવીશ ને આટલું મોડું હોય? પણ હું આમ મારો ઓલો ઘરવાળો રહ્યો ને એ ભેગો થઈ ગયો તો હું એને ભેગી થઈ ને ઈ કે સાંજે મેં કીધું પતંગ સગા ત્યાં એક જ ફિરકી લાવી. હા, અને આ બીજો દોરો વીટીને લાવી હો. લે ભલા માણી, એક જ ફિરકી લવાય તો અમને નો કહેવાય તો ધીરે લાવે, પોતે ના પાડી એટલે એમ નો લાવી. હવે હાલો ને જી જોઈ હાલો. એ હાલો તો હવે આપણે હે ને આ તલાવ વાળી ધાર ને ત્યાં જ પતંગ સગાવા જાવું. આમ સારો કોટ અહીંયા સગાવાય. આ તો ઈલકા જાય. હાલો એ બેન પાણી આયા પટમાં પણ છે પવન નથી. ધાર માથે હોય ને તો ઊંચે ઊંચે પવન તો આવે, એમ કરતા આપણે ધારે વહી જાય. તો તું કે એમ કરી હાલો. એ હાલો લાય થોડું હું લઈ લઉં. હાલે આ ફીટકી લઈ લો. હે બેનપણી જો આ ધાર આવી ગઈ. બેનપણી એક વાત કહું? હું માર ઘરવાળો મને શું કેતો કે આ તારે ભૂત થાય છે. એ બેનપણી ભૂત ભૂત કાઈ નો, ઈ જૂના જમાનાનું બધાય કે ભૂત થાય એવું કાઈ નો હોય. હવે વેતી થાને પતંગ સગાવે ને લપેડા વેડા કેવું કરે છે. આ તો જાનુડીની પતંગ બધી લૂંટી લેવી છે, દેતી નથી કા. આવડું મોટું ઝેડું લઈને જાય. જો આ જાય કેટલો થપ્પો લઈને જાય છે પતંગ. આ તો લૂંટી જ લેવી છે. ચડી જાવ હવે. ભલે આમ જુએ, હું તો આલબા હેઠે લઈને પતંગ લૂંટીશ. લાય વઈ જા. આયુલી તઈને છોડ્યું પાય પતંગ લેવા જા. દે એક નાય આ છોડ્યું મને પતંગ આપશો? તું આ ઝેડું લઈને ક્યાં જાસ? માં શીંડું એને પડી ગયું તો ઈન હાથ લઈ જા. તું પતંગ લૂંટવાનો ઈરાદો નથી ને તારો? ના, તો પતંગ લૂંટવા નો આવતી હો. મને પતંગ આપશો? ના હો, થોડીક જ છે આટલી તમાર જોઈ. હા જો બધે બે ચાર જ છે. મને કાપશો? ના, તમે પૈસા વાળા હો એટલે અમને ના આપતા ને ગરીબ ભાઈ એટલે. ના પણ અમારા આગળ થોડીક જ પતંગો છે. બખર તો તન દે તો કે જોઈ લઈ જોઈ. એ બેન પણ હજી આપણે પતંગ ન સગાવીને તો આવા ગરીબ હાઈલા આવે ઘરેથી માંડ પતંગ લઈ દે છે. હા બેનપણી તે હાસું કીધું. અને હે ને બેનપણી વાત કહું, સોળી હે ને લાગે છે આપડી પતંગ લૂંટવા આવી હતી, પણ આપણે વેઠા ને એટલે વહી ગઈ. હા મને એવું જ લાગે છે. હાલો હવે આપણે પતંગ સગાવા જાય, મોડું થઈ જાય.
છોકરા લોહી વાળો હતો હું તો મજો ભાગી ગયો. આ કેમ કોઈ હે ને લાવ થોડોક આગળ હાલો જાવ. આ હે તેમ છોકરીઓ હતી લાગી એને ઉપાડી ગઈ પછી ખાવાની મજા આવી જશે. હા 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 તાર ઉપર જતા લાગી મારી મધુલી પાસે જાય છે. લાવ વાંચી મારી મધુલી હવે જાય આગળ. બેનપણી શું કે અહીંયા પવન તો આવશે ને? હા બેનપણી અહીંયા ઓલા કોટ કરતા સારું પવન આવે એટલે જ હું તને અહીંયા લાવી છું. મારો ઘરવાળો ના પાડતો તો તું તોય લાવી. હવે તું બેનપણી હોય એટલે હું તને કાંઈ કહેતી નથી. એ બેનપણી હાલે તું પતંગ ચગાવ. પણી તું આ પતંગ ચગાય. એ બેનપણી તું પતંગ હા એ બધી અંદર કે નખા પછી ઉડી જાય છે. આલે તું ઉસક દેવા જા. હાલો હાલ અને પડતી નહીં. આ બેનપણી તો પતંગ લઈ નથી. થોડી કામ હાજી જાય ને લાંબુ દોડો હોય ને એટલે હાલી શકે. ના થોડીક પાછળ વહી જાવ કટી કર. હવે બસ બેનપણી તને પતંગ સગાવતા જ નથી. એની બેનપણી આ પતંગ હોય શક્તિ તેન પડી જાય. આ કોકે ઝાલેલી છે તમ ઘડી કાઢ્યો તો હું જોતા હું કોણ છે. એ હા બેનપણી તું જોતા એટલે હા કેવી પતંગ પડી છે. અને ગયું ત્રણ છોડીઓ આવી હતી ઉડાડેલી છે. અને એક છોડી આવી લાઈ પતંગ ઢાલો એ છોડી ઉપાડી લેવી છે. આ બેનપણી આ દોરી દામ ધાઈલી જાય છે. તમે ફિરકી નું ધ્યાન રાખજો હો. તમે ન્યા ન્યા રહ્યો હું જોતા આવું. આ તો દોરી લાંબી નીકળી. એટલે હા કોણ છે? અમારો ઓલો ઘરવાળો કેતો તો એ હાસું નીકળ્યું. આ તો ભૂત છે મને ભાગવા દે ને ખાઈ જશે મને. લાઈ ખાવ ખમાર બેનપણીઓને કેવા દે કે આ તો ઓલા ભૂતે પતંગ પકડી છે. બેનપણી તું પાછી કાવી. એ ઓલી પતંગ કોને પકડી ખબર છે તને? કોને? એ ભૂતે પકડી હતી. આ હંધો લ્યો નકર ઓલો ભૂત આવશે ને આપણે એકાદી શિકાર બની જશું. એ હાલ તો બેનપણી ખાયો કાવી તો લે લે. અરે બેનપણી ઓલી પતંગ મારી જાય આપણે હે ને ખાયો કા ઘરે વઈ જાય નકર આપણે આ ત્રણમાંથી એકાદી શિકાર થઈ જશું. એમ કરતા ગામમાં હારું અહીંયા સગાવાય અહીંયા કોઈ દી નો અવાય. એ તો બેનપણી હાલ ખાયો કા. હા બેનપણીઓ એમ કરતા આ ખીયરમાં આવું થાય છે તો ખીયર પછી શું થાય છે? એમ કરતા આ જણને લવાય કઈ બીક જ નહીં. હા બેનપણી ખીયર ને વાર તો છે થોડી અને ખીયર આવીને તે કોક જણને લવાય. હા ખીયરમાં આપણું શું થાય છે આવું થાતું રહેશે તો?